હેલો એવરીવન, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? હું પવન પ્રભાકર. આજની આ એક નવી શરૂઆતમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ને હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજે તમારા બધા જ માટે કંઈક નવી વસ્તુ લઈને હું આવ્યો છું. અત્યાર સુધી મને તમે અલગ અલગ સંસ્થાઓની અલગ અલગ યુટ્યુબ ચેનલના અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે મને જોતા આવ્યા છો. એમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે જીપીએસસી, એસએસસી, બેન્કિંગ, સીસી, ક્લાસ 3, રાઈટ, આવી બધી એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓને હું ભણાવતો આવ્યો છું. પણ મિત્રો, આજે જે છે એક એવી નવી પહેલ અને નવી શરૂઆત જે છે હું કરવા જઈ રહ્યો છું કે જેમાં મારું આ ટીચિંગ ફિલ્ડ અને એક શિક્ષક તરીકેની જે કારકિર્દી છે એની જ્યાંથી શરૂઆત થઈ હતી આજથી 7 વર્ષ પહેલા, એ જ બેચ અને એ જ ધોરણ, એ જ વિષય ફરી આજે જે છે મને ભણાવવાની ઈચ્છા થઈ છે. અને એ તમારી માટે હું તદ્દન યુટ્યુબમાં ફ્રી લઈને આવ્યો છું. તમે અન્ય પણ મારા કોર્સિસ જે છે આ યુટ્યુબ ચેનલ પવન પ્રભાકરમાં જોશો તો હું ક્યાંય જ કોઈ જગ્યાએ પ્રમોશન માર્કેટિંગ નથી કરતો. જે કંઈ આપું છું એ ખુલ્લા દિલથી બધું જ જે છે એ પીરસી દઉં છું, રાઈટ. તમારે જ્યાંથી જેટલું મળે, જે વિડીયોમાંથી જેટલું મળે એટલું લઈ લેવાનું છે. તો હા મિત્રો, આજે જે છે એ આપણે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, બરાબર, તમારા નાના ભાઈઓ બહેનો કે પછી તમારા સંતાનો, એ બધાને સમર્પિત કરવા માટે આજે જે છે ધોરણ 10 અને એનું ઇંગ્લિશ જે છે એ આજથી હું એક શરૂઆત કરવા જઈ રહ્યો છું કે જે હવે આવનારા વર્ષમાં 2027માં જે લોકો 10માની બોર્ડની એક્ઝામ આપવાના છે એમના માટે, બરાબર છે. જે લોકો ગુજરાતી મીડિયમમાં છે, ઇંગ્લિશ જે છે એમને બહુ જ ટફ લાગે છે, અઘરું લાગે છે, કંઈ જ સમજાતું નથી, તો આપણે એકદમ જે છે એ રમત ગમત કરતા બહુ જ સરસ મજાની રીતે, તમને પણ નહીં ખબર હોય અને આપણે જે છે એ ઘણા બધા ચેપ્ટર્સ, ઘણા બધા ટોપિક્સ કમ્પ્લીટ કરી દઈશું. તો જી હા મિત્રો, આજે એક આ નવી શરૂઆત જે છે એ કરવાની છે. ધોરણ 10 અને એનું યુનિટ 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર છે. અગેન્સ્ટ ધ ઓડ્સ છે. જી હા મિત્રો, અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે શું થશે એનો મિનિંગ? તો અગેન્સ્ટ જે છે એટલે ની સામે અથવા તો ની વિરુદ્ધમાં, એવો મિનિંગ જે છે એ અહીંયા નીકળે છે. ઓકે, અને ઓડ્સ એટલે શું? તો ઓડ્સ જે છે એનો મિનિંગ અહીંયા મિત્રો પ્રવાહ એવો થાય છે, રાઈટ. એટલે કે પ્રવાહની વિરુદ્ધમાં આપણે જઈને, રાઈટ. તમારા સ્કૂલમાં તો મિત્રો આ ચેપ્ટર જે છે ઘણા સમય પહેલા, એટલે કે 2 મહિના પહેલા આઈ થિંક ચાલી ગયેલું હશે, પણ એને આ એક તમે રિવિઝન તરીકે પણ જે છે કન્સિડર કરી શકો છો. કન્સિડર કરવું એટલે કે ધ્યાનમાં લેવું, રાઈટ. તો આપણી જોડે આ એક વર્ષ જે છે ધોરણ 10નું, આવનારા વર્ષમાં 2027માં તમે જે બોર્ડની એક્ઝામ આપવાનો છો 10thની, તો એનો મિત્રો બહુ જ સરસ મજાનો સિલેબસ જે છે આપણે ભણવાનો છે.
અને એનું પહેલું જ ચેપ્ટર જો આવું ધમાકેદાર હોય એટલે કે પ્રવાહની વિરુદ્ધમાં ચાલવાનું છે, બરાબર. તમને ગમે એટલા દબાણો આવે, પ્રવાહ તમારી બાજુ આવતો હોય, પણ તમે એની સામે જે છે ચાલો, બરાબર, તો કંઈક એમ કહેવાય કે તમે કરીને બતાવેલું છે. તો અહીંયા પણ આપણું ફર્સ્ટ ચેપ્ટર જે છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એ પણ એક બહુ સરસ મજાની ધમાકેદાર શરૂઆત કરવા માટે અહીંયા આપેલું છે. ઓકે, તો આજના આ વિડીયોમાં આપણે જે પહેલું એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર છે, રાઈટ, એની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આ અગેન્સ્ટ ધ ઓડ્સમાં આપણને કંઈક 3 એવા ઇન્સિડન્ટ્સ, ઘટનાઓ, કિસ્સાઓ બતાવવામાં આવેલા છે. કયા કયા છે? તો અહીંયા સૌથી પહેલું જે છે ટ્રેક્સ ટુ તાજનગર આવે છે, રાઈટ. પછી જે છે આપણે આજના આ વિડીયોમાં જે છે ટ્રેક્સ ટુ તાજનગરની વાત કરવાની છે. ત્યાર પછી બીજા કોઈ વિડીયોમાં આપણે પલક્કડ્સ લાઇબ્રેરી, અને ત્રીજા કોઈ વિડીયોમાં MGP, બરાબર છે, મેરા ગાંવ પાવર, સીતાપુર લાઇટ, રાઈટ, એ પણ જે છે આપણે જોવાનું છે. તો આજે જે છે એક સરસ મજાની આપણે શરૂઆત કરીએ. અને જો આ વિડીયો જે છે એ તમને લાગતો વળગતા ના હોય, કારણ કે મારા યુટ્યુબ ચેનલમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે ફક્ત ને ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ઘણા તો એ પણ કમેન્ટ કરશે કે સર કંડક્ટરનું કરાવતા હતા અને આ પછી ક્યાંથી આવી ગયું. તો મિત્રો, જેને લાગુ પડતું હોય એને શેર કરી દેજો. તમારા નાના ભાઈ બહેન હોય, કઝિન્સ હોય, તમારા સંતાનો હોય, તો પછી જે કોઈ 10મામાં હોય એમના સુધી આ વિડીયો જે છે એ પહોંચાડજો. કારણ કે મને ખાસ યાદ છે જ્યારે હું 2019માં સૌથી પહેલાં જ્યારે મેં શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલી, ત્યારે ધોરણ 10માં જે છે એ પહેલી વાર જ્યારે હું વર્ગમાં ગયો અને ત્યારે સૌથી પહેલાં જો મેં ભણાયેલું હતું કંઈ, તો એ હતું આ અગેન્સ્ટ ધ ઓડ્સ, રાઈટ. જે વિદ્યાર્થી મિત્રો નવા છે તો એમને પણ હું થોડોક મારો જે છે એ પરિચય આપવા માંગીશ. મારું નામ જે છે એ પવન પ્રભાકર છે. તમે ઇન્ટ્રોમાં પણ જે છે જોયું હશે. યુટ્યુબ ચેનલનું પણ નામ આપણું આ જ છે. ઓકે, ક્વોલિફિકેશનની મારી વાત કરું તો BSc, MA, B.Ed જે છે મારું આટલું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે. 2019થી જે છે એ હું ટીચિંગ ફિલ્ડમાં એક્સપિરિયન્સ ધરાવું છું, બરાબર છે. એટલે કે 3 વર્ષનો જે છે મારો એક્સપિરિયન્સ શેમાં છે? તો હાઈસ્કૂલમાં છે. અને 5 વર્ષ જે છે એનો મારો અનુભવ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે જે લોકોને સરકારી નોકરી જોઈએ છે, ગવર્મેન્ટ જોબ લેવાની છે, એવા વિદ્યાર્થીઓ, એમને હું ભણાવતો હોઉં છું, રાઈટ. તો આ ટ્રેક્સ ટુ તાજનગર એની આપણે આજે શરૂઆત કરીએ. તો ટ્રેક્સ જે છે એ કોને કહેવાય મિત્રો? તો પાટો, બરાબર છે, પણ S આપેલું છે, બહુવચન આપેલું છે, એટલે પાટા. કયા? તો કે રેલના પાટા, બરાબર, પાડા નથી. ઓકે, પાટા. અને તાજનગર જે છે એ શું છે? તો તાજનગર એક કોઈ ગામનું નામ છે. અહીંયા તમે ફોટો જોઈ શકો છો તાજનગર, રાઈટ. અહીંયા પણ જે છે તમે જોઈ શકો છો તાજનગર. તો મિત્રો, શું છે આ ટ્રેક્સ ટુ તાજનગર? તો બહુ જ એક સરસ મજાનું એવી સત્ય ઘટના છે કે જેમાં ગામના લોકો જે છે એ લોકો જાતે જ જે છે પોતાના પૈસા એકઠા કરી, ગામના લોકો પાસેથી પૈસાઓ એકઠા કરી 21 લાખ જેવા એકઠા કરે છે. અને પોતે જ જે છે પોતાના ગામમાં જે છે શું બનાવે છે? રેલવે સ્ટેશન બનાવે છે. તો
એની આપણે જે છે આજે થોડીક ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ ફોર 25 years, બરાબર છે, ફોર 25 years. તો અહીંયા સૌથી પહેલા તો ફોર જે છે ને એ શેના માટે આપેલું છે એ હું તમને થોડુંક જણાવી દઉં, બરાબર. તો મિત્રો ટેન્સ જ્યારે આપણે ભણીશું ને ત્યારે એમાં સિન્સ અને ફોર આ બે વસ્તુઓ આવે છે, બરાબર. સિન્સ અને ફોર, રાઈટ. તો સિન્સ જે છે એ ક્યારે વપરાય અને ફોર જે છે એ ક્યારે વપરાય. તો મિત્રો અહીંયા આપણું સિન્સ જે છે એમાં આપણને કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપેલો હોય, કોઈ બિંદુ આપેલું હોય કે અહીંયાથી કંઈ પણ ચાલુ થયું, કોઈ ક્રિયા કે કંઈ પણ, બરાબર. એટલા માટે તમે ઘણી બ્રાન્ડ્સના નામની પાછળ સિન્સ જે છે બધું 1989 આવું બધું જે છે જોતા હશો. અને ફોર જે છે એ ક્યારે આવે, તો ફોર જે છે ને એ કોઈ ટાઈમ પીરિયડ બતાવેલો હોય, એટલે કે સમયગાળો, બરાબર છે. શું બતાવેલું હોય? સમયગાળો બતાવેલો હોય ત્યારે ફોર જે છે વપરાય છે. તો અહીંયા શું હતું, તો આપણી માટે અહીંયા ફોર 25 years આપેલું છે, એટલે કે અહીંયા સમયગાળો આપેલો છે, બરાબર. પણ જો એમ કીધું હોય કે ભાઈ માની લો એઝ એન એક્ઝામ્પલ કે 2011 થી, તો અહીંયા શું આવે? સિન્સ 2011, રાઈટ. આવું કંઈક જે છે એ આવી શકે છે. તો અહીંયા ફોર જે છે કેના માટે આપેલું છે, તો આ સમયગાળો આપેલો છે એના માટે. અહીંયા આપણને ખાલી એટલું ખબર પડશે કે આટલો ટાઈમ પીરિયડ છે, પણ એ 25 વર્ષ ક્યારથી શરૂ થયા, કેટલા ગણવાના, એ બધું કંઈ નહીં, રાઈટ. તો એટલા માટે જે છે અહીંયા આપણને ફોર આપેલું છે. ફોર 25 years ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ, બરાબર છે. રેસિડેન્ટ્સ, તો અહીંયા શું જે છે બનશે, તો રેસિડેન્ટ્સ એટલે કે રહેવાસીઓ, બરાબર. ગામના જે છે રહેવાસીઓ હોય, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ, બરાબર છે. તાજનગર ગામના રેસિડેન્ટ્સ જે છે, અને એ ક્યાં આવેલું છે, તો મિત્રો ગુરગાંવમાં આવેલું છે. ગુરગાંવ જે છે એ શું છે, જેને અત્યારે હાલમાં આપણે ગુરુગ્રામ તરીકે ઓળખીએ છીએ, અને આ હરિયાણાનું એક સિટી છે. ઓકે. હાલમાં દિલ્હી એનસીઆરમાં પણ જે છે એ થોડુંક આ ગુરગાંવ એનો સમાવેશ થાય છે, અને આજે જે છે મિત્રો એને સાયબર સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે લગભગ બધી જ એમ કહેવાય કે મોટી મોટી કંપની, એમેઝોન હોય, ગૂગલ હોય, બધી જ માની લો એ બધી જે છે ત્યાં આવેલી છે. બધાના લગભગના હેડક્વાર્ટર્સ જે છે ત્યાં આવેલા છે. અને આ એક સિટી એવું છે કે દિવસ રાત જે છે ધમધમતું હોય, રાઈટ. તો આ ગુરગાંવ જે છે એની પાસેનું એક વિલેજ કયું, તો કે તાજનગર, બરાબર. લોબિડ ફોર અ રેલવે સ્ટેશન. હવે મિત્રો આ આખું જે છે ને એ શું છે, આ આખી ઘટના જે છે ને એ તમને શેમાં બતાવેલી છે, ભૂતકાળમાં બતાવેલી છે. એટલે ભૂતકાળમાં હોય તો એના માટે વર્બનું કયું ફોર્મ યુઝ થયું હોય, V2, બરાબર છે. કોઈ પણ ઘટના, કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય એને દર્શાવવા માટે શું વપરાય છે, સાદો ભૂતકાળ વપરાય છે. અને સાદા ભૂતકાળમાં કેવી વાક્ય રચના આવે છે, તો વર્બનું પાસ્ટ ટેન્સ એટલે કે V2 આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ લોબિડ, તો લોબિડ એનું શું થશે, તો એનું થશે લોબી, V1, બરાબર છે. એટલે શું થાય, તો પ્રસ્તાવ મૂકવો, બરાબર છે. કે પછી માંગણી કરવી, પ્રસ્તાવ મૂકવો કે પછી માંગણી કરવી, લોબી ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, બરાબર. તો 25 વર્ષથી શું કર્યું કે તાજનગરના જે રહેવાસીઓ છે, અને એ તાજનગર ક્યાં આવેલું, તો ગુરગાંવની નજીક, બરાબર. એ લોકોએ શું કર્યું, તો રેલવે સ્ટેશન માટેનો પ્રસ્તાવ મૂક્યો, અથવા તો શું કરી, માંગણી કરી. ઓકે. ઇન ધેર વિલેજ એટલે કે એમના ગામમાં, કે ભાઈ અમારા ગામમાં જે છે શું કરી દો, રેલવે સ્ટેશન બનાવી આપો.
when their demand was not meet, when એટલે કે જ્યારે, their એટલે કે તેમની ડિમાન્ડ તો કે માંગણી અથવા માંગ, was not met એટલે કે ડિમાન્ડ જે છે એમની માંગણી એ પૂરી થઈ નહીં. The villagers decided to take matters into their own hands. તો villagers એટલે કે જે ગામડામાં રહેતા હોય એ લોકો decide, તો decide નું શું થશે, decide એનું V2 થશે decided. decide તો શું થાય, નક્કી કરવું, બરાબર, અને એનું V2 જે છે શું છે, decided. તો the villagers decided to take matters into their own hands. matters, બરાબર છે, matters એટલે શું થાય, બરાબર, આ બહુવચન છે એનું મેટર બનશે, બરાબર છે, એટલે કે આ મુદ્દો, આ બાબત, બરાબર, શું થઈ જાય, આ મુદ્દો, આ બાબત. એમણે શું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ મેટર આપણા હાથમાં લઈ લઈએ, એટલે કે ઓન હેન્ડ્સ, પોતાના હાથમાં. They pulled in 21 lakh rupees and built a railway station on their own. બરાબર છે, એમણે શું કર્યું, પુલ્ડ એટલે કે શું કર્યું, તો કે એકઠું કર્યું, શું, 21 લાખ રૂપીસ. હવે અહીંયા યાદ રાખજો, જો 25 વર્ષથી એમણે શું કર્યું હતું, તો કે પ્રસ્તાવ મૂકેલો હતો, અને 21 લાખ જે છે શું કર્યા, તો આ 21 અને 25 બંને જે છે મિક્સ થઈ જાય નહીં, એનું ખાસ જે છે એ ધ્યાન રાખવાનું છે, બરાબર. 21 અને 25 શું હતું, 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને 25 વર્ષથી, આવું કંઈક છે, બરાબર. અહીંયા આપેલું છે આપણને બિલ્ટ. બિલ્ટ જે છે એ બિલ્ડનું V2 છે. બિલ્ડ એટલે કે શું થાય, બાંધકામ કરવું અથવા બનાવવું, અથવા તો બનાવવું, બરાબર છે, આ રીતે કંઈક થાય. તો they pulled in 21 lakh rupees and built a railway station on their own. on their own એટલે કે તેમની જાતે, પોતાની જાતે. ઓકે, નેક્સ્ટ છે, most of the 3000 people living in the village are farmers. બરાબર છે, એટલે કે ગામમાં કેટલાક લોકો હતા, તો 3000 એટલે કે 3000 આસપાસ હતા, બરાબર છે, અને એમાંથી લગભગ મોસ્ટ એટલે કે મોટા ભાગના જે છે એ બધા કોણ હતા, તો ફાર્મર્સ હતા, ખેડૂત હતા. બટ such was the burning desire to have a station in the village. પણ એમની એક બર્નિંગ ડિઝાયર હતી, બરાબર છે. ડિઝાયર એટલે કે શું થાય, તો કે ઈચ્છા, અને બર્નિંગ એટલે કે આમ એકદમથી તડબડતી, બરાબર. આપણે એમ કહી શકાય કે ભાઈ એકદમ મારી તીવ્ર ઈચ્છા છે, તો આ નાઉન છે, અને એની આગળ બર્નિંગ જે છે શું છે, એડજેક્ટિવ છે. બટ such was the burning desire to have a station in village. બરાબર, તો એમની તીવ્ર ઈચ્છા શું હતી કે ભાઈ અમારા ગામમાં જે છે શું હોય, સ્ટેશન હોય. Everybody contributed according to their capacity. contribute કરવું એટલે કે શું છે, contribute કરવું એટલે કે થોડો થોડો ભાગ આપવો, પોતાનો થોડો થોડો ફાળો આપવો, બરાબર, contribute. બીજું આવે છે distribute. તો distribute એટલે શું થાય, તો વહેંચણી કરવી, રાઈટ. તો contribute, બરાબર છે, એટલે કે ફાળો આપ્યો, બરાબર. કેવી રીતે, તો according to their capacity એટલે કે તેમની જે રીતની કેપેસિટી હતી એ પ્રમાણે એમણે શું આપ્યું, તો કે ફાળો આપ્યો. રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, બરાબર, એટલે કે 3000 થી લઈને ક્યાં સુધી, તો કે 75,000 એટલે કે 75,000 રૂપિયા સુધી જે છે એ બધાએ શું આપ્યું, કેપેસિટી પ્રમાણે પોતપોતાનો ફાળો આપ્યો. પછી જે છે તો they donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. બરાબર છે, ફોર્મર એટલે કે અગાઉના, શું થાય, ફોર્મર એટલે અગાઉના, પહેલાના સરપંચ. એમણે શું કીધું,
એવું કીધું કે ભાઈ they donated money for the station, એટલે કે કોણ, they એટલે કોણ, તો કે ગામવાળા, વિલેજર્સ, બરાબર. એન્ડ વી સ્ટાર્ટેડ, બરાબર, સ્ટાર્ટ નું અહીંયા જે છે સ્ટાર્ટેડ આપેલું છે, બરાબર, શરૂ કરવું. ધ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, બરાબર છે, ઇન જાન્યુઆરી 2008. તો ક્યારે શરૂ કર્યું, તો જાન્યુઆરી 2008 જે છે એ આ કામ કરવાની શરૂઆત અમે કરી. એવું કોણ કહે છે, રણજીત સિંઘ, અ ફોર્મર વિલેજ સરપંચ, એટલે કે પહેલાનો જે છે એ ગામનો સરપંચ જે છે રણજીત સિંઘ, એ આવી વાત કરે છે. ઓકે, યસ. તો હવે નેક્સ્ટ જે છે એના તરફ આગળ વધીએ. There are a large number of people in the village who need to go to Gurgaon, બરાબર. ઘણા લોકો એવા હતા, બરાબર, આપણે પણ જોઈએ કે આજુબાજુના કોઈ નાના ગામ હોય તો ત્યાંથી જે છે આપણે જે મોટું સિટી જ્યાં કનેક્ટ થતું હોય ત્યાં બધાની અવર જવર વધારે રહેતી હોય. તો એવી જ રીતે અહીંયા પણ જે છે એક લાર્જ નંબર હતો, મોટો આંકડો હતો, બરાબર, માણસોનો, પીપલનો, બરાબર, who need to go to Gurgaon, એટલે કે જેમને ગુરગાંવ જવું પડે એવું હતું, બરાબર છે. બીજે ક્યાં, તો ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાડ, બરાબર છે. આ બધા આજુબાજુના કેવા છે, મોટા મોટા સિટી છે, ગુરગાંવ, દિલ્હી અને રેવાડ, બરાબર. અને રેવાડી પણ કહેવાય છે, એ ત્યાં હરિયાણામાં જે છે રેવાડી આવેલું છે, બરાબર. There are students who go to college, બરાબર, ઘણા સ્ટુડન્ટ્સ હતા કે જેમને કોલેજ જવાનું હોય. ટીલ નાવ એટલે કે અત્યાર સુધી, ટીલ નાવ, ટીલ અને અનટીલ આ તમે બે સાંભળેલું હશે, બરાબર, ટીલ અને અનટીલ. તો આમાં જે છે ને એ હકારાત્મક ભાવ હોય અને આમાં નકારાત્મક ભાવ હોય કે ભાઈ જ્યાં સુધી નહીં ત્યાં સુધી, અને આમાં શું છે, ત્યાં સુધી. ઓકે, તો ટીલ નાવ એટલે કે અત્યાર સુધી. વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી. ક્યાં જવું પડતું હતું, આઈધર, બરાબર, એટલે કે કાં તો હાલીમંડી જવું પડે ઓર પાટલી, એટલે બે માંથી એક જગ્યાએ હાલીમંડી કાં તો પાટલી જઈને જે છે શું કરવાનું, કેચ ટ્રેન પકડવા માટે કાં તો હાલીમંડી અને કાં તો પાટલી જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બે સ્ટેશન કેવા હતા, 6 કિલોમીટર દૂર હતા. અવે એટલે કે દૂર હતા, ક્યાંથી, તો કે તાજનગરથી. We thought when the railway lines passed through the village we would have a station here. હવે એ લોકોએ શું વિચાર્યું, થોટ, બરાબર, થોટ એટલે કે થિંક જે છે ને, થિંક એટલે વિચારવું. શું થાય, વિચારવું. તો એમણે એવું વિચાર્યું, વી થોટ એટલે કે સરપંચ એમ કહે છે કે અમે એવું વિચાર્યું હતું કે જ્યારે રેલવે લાઇન્સ, ટ્રેક્સ, પાટાઓ જે છે જ્યારે અમારા ગામમાંથી પસાર થશે તો ત્યારે જે છે શું થશે, તો કે સ્ટેશન અહીંયા બનશે. પાસ્ટ, બરાબર છે, રેલવે લાઇન્સ પાસ્ટ, પસાર થવું, એનું જે છે V2 છે. થ્રુ એટલે કે માંથી, બરાબર, તો ક્યાંથી, તો કે વિલેજમાંથી. વી વુડ હેવ અ સ્ટેશન હિયર એટલે કે એવું વિચાર્યું હતું કે જ્યારે લાઇન્સ જે છે પસાર થશે તો અહીંયા સ્ટેશન પણ અમને મળશે. પણ શું થઈ ગયું છે, તો બટ ધેટ ડીડન્ટ હેપન, પણ એવું કંઈ જ થયું નહીં. ડીડ નોટ ડુ, બરાબર, ડુ જે છે ને એનું V2 થાય ડીડ, રાઈટ. હેપન એટલે કે બનવું અને થવું. હવે જુઓ, જ્યાં ડીડ આવી જાય ને તો ડુ નું ઓલરેડી ડીડ થઈ ગયું છે એટલે અહીંયા હેપન નું હેપન્ડ થશે નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. તો પછી શું કર્યું, તો અમે જે છે, so we raised the demand એટલે કે અમે માંગ જે છે ને એ શું કરી, આપણે કહીએ ને હેન્ડ રેઇઝ કરો એ રીતે, તો ડિમાન્ડ અમે ઊભી કરી, એક માંગ શરૂ કરી. ક્યાં, ક્યારે, તો 1982માં. અને હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ, જો હેવ બીન પ્લસ VING છે એટલે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને હજુ પણ ચાલુ હોય તો ત્યાં જે છે શું આવશે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવશે. એ અહીંયા જે છે તમને હેવ બીન પ્લસ VING છે, રાઈટ. તો એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, કન્ટિન્યુઅસલી એટલે કે સતત
but the railways told us that they did not have funds. પણ રેલવે ખાતું જે છે એમણે શું કહ્યું તો કઈ અમારી પાસે જે છે ફંડ નથી. બરાબર, જેમ તારક મહેતામાં પેલો ભીડે કહે છે ને કે ભાઈ સોસાયટી પાસે ફંડ નથી, એવી જ રીતે રેલવેઝ પણ શું કહે છે કે અમારી પાસે ફંડ નથી, રૂપિયા નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ our own destiny. બરાબર છે, તો અમે શું કર્યું, નક્કી કર્યું કે ભાઈ અમે અમારું જે છે ને નસીબ એ જાતે બનાવીશું, જાતે લખીશું. બરાબર છે, જાતે કોતરશું. તો એ રીતની અહીંયા વાત છે. ડેસ્ટિનાય તો નસીબ. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધી કમિટી. આ બધું કોણ કહે છે તો હુકમચંદ જે છે ને એ કહે છે, એ કોણ છે, મેમ્બર ઓફ કમિટી. અહીંયા કમિટીનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો, COMMITTEE. શું છે, COMMITTEE. ઓકે, COMMITTEE. ચલો, તો આ બધું ખાસ એ રીતે પણ યાદ રાખવાનું કે ડાયલોગ પણ પૂછી શકે આમાંથી કોઈ એક સેન્ટેન્સ તમને કટકો કરીને આપી દીધું અને પૂછી દીધું કે હુ સેડ ધીસ, રાઈટ? તો હુકમચંદ કે પછી રણજીતસિંહ, રાઈટ, ફોર્મર સરપંચ જે અહીંયા હતા એ, કે પછી હુકમચંદ. તો બંનેનું જે છે એ પણ તમારે યાદ રાખવાની જરૂર પડે. આગળ જોઈએ તો એઝ અ રિઝલ્ટ, બરાબર, એટલે કે પરિણામ સ્વરૂપે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. બરાબર છે, પંચાયત જે છે એને એક રિઝોલ્યુશન પાસ કર્યું, બરાબર, એક બિલ પાસ કર્યું. ક્યાં, ક્યારે, તો 2008માં. બરાબર, 2008માં. સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, એટલે કે સિન્સ તો કે કારણ કે, બરાબર, સિન્સ અહીંયા શેના માટે છે, કારણ કે. હમણાં આપણે જોયું એ અલગ વસ્તુ હતી, અહીંયા કારણ બતાવવા માટે પણ યુઝ થાય છે. સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ, એબલ એટલે કે સક્ષમ હોવું, બરાબર, ટુ બિલ્ડ બનાવવા માટે, અ સ્ટેશન ફોર ધેમ, તેમની માટે રેલવે જે છે એ સ્ટેશન બનાવવા માટે સક્ષમ નહોતું. દે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્સ. બરાબર, તો આ લોકોએ શું કરશે કે આ લોકો દે વુડ ડુ ઇટ એટલે કે તેમની જાતે જે છે એ બનાવશે, ધેમ સેલ્વ્સ એન્ડ વિથ ધેર ઓન મની, અને કોના પૈસે, તો કે તેમના પોતાના જ પૈસે. સૂન એન 11 મેમ્બર ટીમ, બરાબર, એક 11 જણાની શું બની, 11 મેમ્બરની એક ટીમ બની. બરાબર, જુઓ શું હતું, 25 વર્ષ સુધી માંગણી કરી, 21 લાખ રૂપિયા ભેગા કર્યા, 11 જણાની ટીમ હતી. બરાબર, એ બનાવવામાં આવી. ફોર્મડ એટલે કે શું કર્યું, તો એની રચના કરવામાં, બનાવવામાં આવી, રચના કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને આ 11 જણાની ટીમે શું કર્યું, તો એ લોકોએ જે છે એ પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. કોની પાસેથી, તો વિલેજર્સ પાસેથી. કલેક્ટિંગ એટલે કે એકઠું કરવું. બરાબર, હવે નેક્સ્ટ છે ઓન 7 જાન્યુઆરી 2010. બરાબર છે, ક્યારે શરૂઆત થઈ હતી, 2008માં શરૂઆત થઈ હતી. અને 7 જાન્યુઆરી 2010, જુઓ આની પહેલા પણ જે છે રણજીતસિંહે જ્યારે કીધું હતું તો એણે શું કીધું હતું કે અમે કન્સ્ટ્રક્શન જાન્યુઆરી 2008માં શરૂ કર્યું. બરાબર છે, અને બની ક્યારે ગયું, તો 7th જાન્યુઆરી 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે કે મહેનત, એમનો પરિશ્રમ, એમની મહેનત. ઓકે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, બરાબર, એકદમ ભારતનું સૌથી પહેલું એવું રેલવે સ્ટેશન, બરાબર, આખા દેશમાં રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી એટલે દેશ, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. બરાબર, કે જેમાં રેલવે જે છે એટલે કે રેલવે ડિપાર્ટમેન્ટ જે છે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ, એણે એક પણ સિંગલ રૂપિયો પણ જે છે એ વાપર્યો નથી, ખર્ચ કર્યો નથી. અને આ 7 જાન્યુઆરી 2010 થી શું થઈ ગયું, ત્યાં સ્ટાર્ટેડ ઓપરેશન્સ, એટલે કે ઓપરેશન એટલે કે ભાઈ ડોક્ટર દવાખાના વાળા નહીં, શું તો કે ટ્રેન આવે, ઊભી રહે, માણસો બેસે, જાય, એ રીતનું રેલવે સ્ટેશનનું ઓપરેશન જે છે સ્ટાર્ટ થઈ ગયું. તો મિત્રો
આ લોકોએ જે છે જેમ પોતાની અથાગ મહેનતથી અને ભલે સામે એકદમ આખો પ્રવાહ હતો, બરાબર, આખો દેશ એનું આખું આટલું મોટું ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન રેલવે ના પાડે છે કે અમે નહીં બનાવી આપીએ, અમારી પાસે ફંડ નથી, તો એક નાનકડું એવું ગામ અને ક્યાં આખો મોટો દેશ, એક નાનકડું એવું ગામ અને એના લોકો બધા ભેગા થઈને જે છે એ શું કરે છે, 21 લાખ રૂપિયા ભેગા કરી અને એક સરસ મજાનું જે છે રેલવે સ્ટેશન બનાવે છે, જે હાલની તારીખમાં પણ જે છે એ શું છે, કાર્યરત છે, જે આપણે સૌથી પહેલા શરૂઆતમાં જે છે એ જોયું. તો મિત્રો દિલથી જે છે એક આ વિડીયોને લાઈક કરી દેજો, મિત્રો જોડે શેર કરી દેજો, અને શું CBSE NCERT માટે પણ જો તમારે આવા 10th વિડીયો જોઈતા હોય તો એના માટે પણ કમેન્ટ કરો, બરાબર છે. આપણે હું અને મારી ટીમ જે છે આખું આના ઉપર વર્ક કરી રહ્યા છીએ. બહુ જ જલ્દી સમયમાં જે છે તમને બધા જ આના વિડીયો જે છે મળી રહેશે, અને આ જ રીતે આ જ ટીચિંગ મેથડમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો, કારણ કે આવા વિડીયો જે છે તમારી માટે હું લાવતો રહીશ. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ.